કરવા નહીં, પીળી વસ્તુ પહેરવી નહીં, સોનાના દાગીના પહેરવા નહીં, ચાંદીના દાગીના ધારણ કરી શકાય. સૌપ્રથમ પાટલા ઉપર દીવો મૂકી પત્ર પુષ્પ ચોખા કંકુથી જીવંતિકા દેવીનું પૂજન કરવું અને વાર્તા સાંભળવી. ઘણા વર્ષો પહેલાં સુશીલ નામે એક રાજા હતો. રાજા અને રાણીને કોઈ પણ વાતનું દુઃખ ન હતું, માત્ર તેમને સંતાનની ખોટ હતી. રાણી ચિંતામાં ને ચિંતામાં સુકાતી જતી હતી. રાણીવાસમાં રાણી ઉદાસ અને ગંભીર બેઠી હતી. તેવામાં એક દાસી ત્યાં આવી ચડી. દાસી સૂયણીનું કામ કરતી હતી, એટલે ગામમાં કોઈને સુવડાવે તો સૌ એને બોલાવે. દાસી રાણીના મનમાં ભાવ સમજી ગઈ અને બોલી, રાણીજી, આટલી બધી ચિંતા શું કરો છો? તમે આજ્ઞા આપો તો હું એક ઉપાય બતાવું. આવો શું ઉપાય છે કે જેથી મારું વાંઝાપણું ટળે? રાણીએ પૂછ્યું. દાસીએ બારણા બંધ કર્યા અને રાણીના કાનમાં કહ્યું, જુઓ, ગામમાં એક બ્રાહ્મણી ને 5મો મહિનો જાય છે. આજથી તમે સગર્ભા છો એવો ઢોંગ કરો, પછી આગળનું કામ હું બધું સંભાળી લઈશ. દાસીની વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવવા માંડી. આ વાતને 4 મહિના વીતી ગયા. બ્રાહ્મણીએ દાસીને તેડાવી. મધરાત પછી તેને પુત્રનો જન્મ થયો. દાસી બધાની વિદાય લઈ ચાલતી થઈ. થોડી વારમાં બધા ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. એવામાં દાસી પાછલી બારીથી ગોરાણીની ઓરડીમાં આવી અને બાળકને ઉઠાવી રાણી પાસે લઈ આવી. બાળક રાણીને આપ્યું. સવારમાં આખા રાજભવનમાં આનંદ થઈ રહ્યો. સૌ કહેવા લાગ્યા, રાણીને કુંવર જન્મ્યો. રાજા રાણીનું વાંઝાપણું ટળ્યું. ગોરાણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા. રાજકુમાર ઊંઘતો હતો, પણ તેઓ ઓશિકે ઊભા રહેતા. આમ ને આમ વર્ષો વીતી ગયા. રાજકુમાર અભય મોટો થયો. થોડા વર્ષો પછી રાજા સુશીલ મૃત્યુ પામ્યા અને અભયકુમાર રાજગાદીએ બેઠ્યા. તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો. પ્રજાને પુત્ર સમાન પાળતો. એક દિવસ તે પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી જવા નીકળ્યો. ચાલતા ચાલતા તે થાકી ગયો અને લોથપોથ થઈ ગયો. તેવામાં એક ગામ આવ્યું. અભયકુમાર ગામમાં એક વાણિયાને ઘરે ગયો અને કહ્યું, ભાઈ, મને આજની રાત રહેવા દેશો? ભલે ભાઈ, આનંદથી રહે. મારે ત્યાં અતિથિ ક્યાંથી? વાણિયાએ અભયકુમારને ઉતારો આપ્યો. વાણિયો પૂરો અભાગ્યો હતો. તેને ત્યાં જે સંતાનો થતા તે માત્ર 6 દિવસ જીવી ને 7મા દિવસે મરણ પામતા. વાણિયો બાપડો શું કરે? વિધિને લેખ કંઈ મિથ્યા થાય? વાણિયાને ત્યાં પુત્રનો જન્મ થઈ આજે 6 દિવસ થયા હતા. તે મનમાં ને મનમાં રડતો હતો. પોતાને ત્યાં અતિથિને ઉતારો આપ્યો હતો, છતાં પોતાની ચિંતાના કારણે તે તેની સાથે વાત પણ કરી શકતો ન હતો. મધરાત થઈ ત્યાં તો વાણિયાને ત્યાં દેવી વિધાત્રી આવ્યા. વિધાત્રી બારણામાં પગ મૂકવા જાય છે ત્યાં તો દેવી જીવંતિકાએ આડું ત્રિશૂળ ધર્યું અને પૂછ્યું, દેવી વિધાત્રી, તમે અહીં ક્યાંથી? વાણિયાના દીકરાને આજે 6 દિવસ થયા છે, તેથી તેનો ભાગ્યલેખ લખવા આવી છું. બહેન, લેખમાં શું લખશો? એના ભાગ્યમાં છે એ જ લખવું પડશે. લખીશ કે છોકરો સવારમાં મરણ પામશે. ના ના વિધાત્રી, તમે એવું અહીં ના લખી શકો. હું તમારી મોટી બહેન છું. તમારે મારી વાત માનવી પડશે. જ્યાં મારો વાસ હોય, જે ઘરે મારા પગલાં પડ્યા હોય તે ઘરમાં બાળકોનું હું અમંગળ નહીં થવા દઉં. વિધાત્રી દેવીને જીવંતિકામાંની વાત માનવી પડી. છોકરાના ભાગ્યમાં દીર્ઘાયુષ્ય લખી અને તેઓ ચાલતા થયા. સવાર થયું. વાણિયો પોતાના છોકરાએ જીવન જોઈ જીવતો આશ્ચર્ય થયો. તે ઘણો જ રાજી થઈ ગયો. આ તેણે યાત્રાળુ અતિથિના પગલાંનો પ્રભાવ માન્યો, તેથી તે અતિથિના ભાવપૂર્વક સરાભરા કરવા લાગ્યો. અભયકુમાર ત્યાંથી ગયાજી જવા નીકળ્યા. વાણિયાએ તેમને વિદાય આપતા કહ્યું, ભલે જાઓ, પરંતુ વળતા અહીં થઈને જજો. અભયકુમારે વાણિયાની વાત સ્વીકારી અને વિદાય લઈને ત્યાંથી ચાલવા માંડ્યું. ચાલતો ચાલતો અભયકુમાર ગયાજી પહોંચ્યો. પોતાના પિતાની શ્રાદ્ધક્રિયા કરી પિંડ અથવા હાથ લાંબો કર્યો. ત્યાં તેને એકને સાટે 2 હાથ દેખાયા, પરંતુ તે કારણ સમજી શક્યો નહીં. તેણે પંડિતોને પૂછી જોયું તો પંડિતોએ પણ કશો ઉત્તર આપ્યો નહીં. બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો દેખાતો હતો. શ્રાદ્ધક્રિયા પૂરી કરી અભયકુમાર ત્યાંથી પોતાને ગામ જવા ચાલી નીકળ્યો. જતાં જતાં માર્ગમાં પહેલાં વાણિયાનું ગામ આવ્યું. વાણિયાનો પહેલો દીકરો હસતો રમતો થઈ ગયો હતો અને ફરીથી તેને ત્યાં બીજો પુત્ર જન્મ્યો હતો. આજે વાણિયાને ત્યાં પુત્ર જન્મ્યાને 6 દિવસ થયા હતા. અભયકુમારને જોઈ વાણિયો તો અડધો થઈ ગયો અને તેનો ખરા ભાવથી આદર સત્કાર કરવા લાગ્યો. બાળકનો જન્મ થયે 6 દિવસ થયા હતા એટલે પાછા મધરાતમાં વિધાત્રી દેવી આવ્યા. વિધાત્રી ઘરમાં આવ્યા ત્યાં તો દેવી જીવંતિકાએ તેમને પૂછ્યું, બહેન, આજે શું લખશો? એ તો કહો. દેવી
ગઈ વેળાએ જે લખવાનું હતું એ જ ફરીથી લખીશ કે સવારે આ બાળક મૃત્યુ પામશે. ના બહેન, એવું ના લખશો. જ્યાં મારા પગલાં પડે ત્યાં અમંગળ ન થાય. દેવી, ગઈ વેળા મેં તમારું કહેવું માન્યું હતું, પણ આ વેળા મને ના અટકાવશો. કર્મના ફળ પ્રમાણે હું ભાગ્યલેખ ન લખું તો સૃષ્ટિનો નિયમ ભાંગે. પણ હા, દેવી જીવંતિકા, તમે આ વાણિયાના ઘરે કેમ પધાર્યા છો એ તો કહો. એટલામાં રાજકુમાર અભયની ઊંઘ ઉડી ગઈ. તે ગુપચુપ પથારીમાં પડ્યો પડ્યો દેવીનો વાર્તાલાપ સાંભળતો લાગ્યો. જીવંતિકા દેવી બોલ્યા, દેવી વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. પીળું વસ્ત્ર પહેરતી નથી, પીળા અલંકારો ધારણ કરતી નથી, ચોખાના પાડીને ઓળંગતી નથી. એટલે હારે મારે રાજકુમારની રક્ષા કરવી પડે. એ જ્યાં જ્યાં જાય ત્યાં મારે પણ જવું પડે. પરંતુ આ વાણિયાને ત્યાં મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત સી રીતે થવા દઉં? તારે મારી આજ્ઞા માનવી પડશે. વિધાત્રી, જેવી આજ્ઞા, કઈ ભાગ્યલેખ લખવા બેઠા. લેખમાં લખ્યું, આ છોકરો દીર્ઘાયુષી થઈ અને તેને અનેક પ્રકારના સુખ સંપત્તિ પ્રાપ્ત થશે. સવાર પડ્યું, વાણિયાનો છોકરો તો જીવતો રહ્યો. વાણિયાને થયું, અવશ્ય આ કોઈ પુણ્યશાળી મહાપુરુષ છે. અભયકુમારે વાણિયાની વિદાય માંગી અને ત્યાંથી પોતાના ગામ જવા ચાલી નીકળ્યો. રાત્રે દેવી વિધાત્રી અને માતા જીવંતિકાનો સંવાદ થયેલો તે હજુ તેના કાનમાં ગૂંજતો હતો. ઘરે જઈને તેણે રાણીને પૂછ્યું, માં, તમે કોઈ વ્રત કર્યું હતું? રાણીએ કહ્યું, ના બેટા, મેં કોઈ વ્રત નથી કર્યું. અભયકુમારને નવાઈ લાગી. તેને આખો ભેદ સમજાઈ ગયો. શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણનો શુક્રવાર આવ્યો. અભયકુમારે ઢંઢેરો પીટવ્યો. આજે રાજભવનમાં ઉજાણી છે, માટે સૌએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવું. સૌ જમવા આવ્યા. પછી રાજાએ ગામમાં ફરી પૂછાવ્યું, કોઈ આવવાનું રહી ગયું તો નથી ને? ત્યાં તો એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી જમવા આવવાનું ના કહે છે, કારણ કે તેમને જીવંતિકા માતાનું વ્રત છે, એટલે પીળા વસ્ત્રો પહેરીને હું નહીં આવું. અભયકુમાર આખી વાત સમજી ગયો. તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને રાજભવનમાં આવી. મા દીકરો સામ સામે મળ્યા. ત્યાં તો બ્રાહ્મણીએ ધાવણ ચડ્યું અને દૂધની શેર છૂટી. શેર રાજકુમારના મોઢામાં પડી. બધાને નવાઈ લાગી. બધા વિચાર કરવા લાગ્યા કે આ શું? અભયકુમારે પોતાની માને ઓળખી કાઢી અને કહ્યું, હવે તમે આ રાજભવનમાં રહો, તમે જ મારી મા છો. બ્રાહ્મણીએ અભયકુમારને પૂછ્યું, બેટા, હું તારી મા છું એમ તને કોણે કહ્યું? અભયકુમારે માતાજીને કહેલી વાત કહી સંભળાવી અને ચમત્કારિક હાથના દર્શનની વાત પણ કહી. ત્યારથી આખા ગામની સ્ત્રીઓ પોતાની બાળકોની રક્ષા માટે દેવી જીવંતિકાનું વ્રત આરંભ્યું. સૌ ગોરાણી પૂછવા લાગ્યા, ગોરાણી, અમે જીવંતિકાનું વ્રત સી રીતે કરીએ એ કહો. ગોરાણી બોલ્યા, બહેન, જ્યારે શ્રાવણ મહિનાનો શુક્રવાર આવે ત્યારે આ વ્રત લેવું. તે દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં, પીળા અલંકાર ધારણ કરવા નહીં, પીળા માંડવા હેઠળ બેસવું નહીં, ચોખાનું પાણી ઓળંગવું નહીં, માતાજીના નામનો 5 દિવેટવાળો દીવો કરવો, પૂજન કરી બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરવી, સાકરના કંસારનું નૈવેદ્ય ધરાવવું અને ધરાવેલા નૈવેદ્યનું એકટાણું જમવું. 9 વર્ષ પૂરા થાય ત્યારે આ વ્રતનું ઉજવણું કરવું. એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુમારિકા અને એક બાળક પોતાને ત્યાં નોતરી ફૂલ આરતી તેમનું પૂજન કરી જમાડવા. આ વ્રત કરનાર બાળકોનું દેવી જીવંતિકા સદા રખવાડું કરશે. તેમને ઊંચી આંચ નહીં આવવા દે. દેવી જીવંતિકાનું વ્રત પ્રભાવે ગોરાણીને પોતાનો ખોવાયેલો પુત્ર મળ્યો અને માતાએ તેમનું રક્ષણ કર્યું. જેવા ગોરાણીને ફળ્યા એવા સૌને ફળે. जय सोमनाथ, हर हर महादेव। अगर ये वीडियो आपको अच्छा लगा तो लाइक कीजिए, शेयर कीजिए, मेरे चैनल को सब्सक्राइब कीजिए।